કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીના લોકોને એક પત્ર લખ્યો છે. તેમણે જિલ્લાની જનતાને આપેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે રાયબરેલીની લોકસભા ચૂંટણી ન લડવાનું જણાવી તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. આવો જાણીએ શું લખ્યું છે તેમણે પત્રમાં. સોનિયા ગાંધીએ કહ્યું છે કે મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે, તેથી રાયબરેલીમાં આવી આપ સૌને મળ્યા બાદ મારો પરિવાર પૂરો થાય છે. આપણા સંબંધો ઘણા જ જૂના છે અને સૌભાગ્યથી સાસરું પણ સારું મળ્યું છે. મારો રાયબરેલી સાથેનો પારિવારિક સંબંધો પણ ખૂબ મજબૂત છે. આપ લોકોએ આઝાદી બાદ પ્રથમ લોકસભા ચૂંટણીમાં મારા સસરા ફિરોઝ ગાંધીને અહીંથી જીતાડીને દિલ્હી મોકલ્યા હતા. ત્યારબાદ તમે મારી સાસુ ઇન્દિરા ગાંધીને પણ પોતાના બનાવી દીધા. ત્યારથી અત્યાર સુધી આ સિલસિલો આગળ વધતો ગયો. તેમણે વધુમાં કહ્યું હતું કે સાસુ અને જીવનસાથીને ગુમાવ્યા બાદ હું તમારી પાસે આવી હતી અને આપ લોકોએ મને અધડક પ્રેમ આપ્યો. છેલ્લી બે ચૂંટણીમાં વિષમ પરિસ્થિતિને સર્જવા છતાં પણ તમે મારી સાથે પહાડની જેમ ઊભા રહ્યા. આ બાબતને હું ક્યારેય ભૂલીશ નહીં. આજે હું જે કાંઈ પણ છું એ તમારા કારણે જ છું. હું તમારા વિશ્વાસને નિભાવવા તમામ પ્રયત્નો કરીશ. તેમણે કહ્યું કે હું આરોગ્ય અને વધતી ઉંમરના કારણે આગામી લોકસભા ચૂંટણી નહીં લડી શકું. આ નિર્ણય બાદ મને આપની સીધી સેવા કરવાની તક નહીં મળે, પરંતુ મારું મન અને પ્રાણ હંમેશા તમારી સાથે રહેશે તે નક્કી છે. હું જાણું છું કે તમે મારી અને મારા પરિવારની દરેક મુશ્કેલીમાં કાળજી રાખશો, જેમ તમે અત્યાર સુધી મારી સંભાળ રાખતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ 2024થી સતત રાયબરેલીની લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. આવું પ્રથમવાર બન્યું છે કે તેઓ ત્યાંથી ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે આરોગ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખી મેં લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.